બનાવની વિગતો અનુસાર ગત 9મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા અને ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે કાગદીવાડ ખાતે કુખ્યાત બુટલેગર સુજાન ખાન ઉર્ફે સજ્જુ પઠાણ અને તુફેલ સલીમ મલેકે ઉમરવાડા રોડ પર આવેલ પર્લ રેસિડેન્સી 1.27 લાખનો દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની માહિતી આધારે ઝડપી પાડ્યો હતો અને જે તે વખતે પોલીસે અરબાઝ અસલમ શેખ અને મોહમ્મદ અસદ અસલમ શેખને ઝડપી પાડ્યા હતા. જે બાદ પોલીસે તુફેલ અને સજ્જુ ઉર્ફે સુજાત ખાન પઠાણની પણ પોલીસે ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં મદદગારીમાં રાજ મોહમ્મદ ઉર્ફે ગોલી રફીક શેખ નામ સામે આવ્યું હતું, જે છેલ્લા 4 માસથી નાસ્તો ફરતો હતો. અંતે ગતરોજ અંકલેશ્વર શહેર પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતા ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને માહિતી આધારે અંતે દારૂના કટિંગ અને સંગ્રહમાં મદદગારી કરનાર રાજ મોહમ્મદ ઉર્ફે ગોલી રફીક શેખને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો.